રાજ્યમાં નકલી કચેરીઓ અને નકલી અધિકારીઓ વારંવાર પકડાય છે, એ વાત કોઈ નવી નથી. પરંતુ સરકારી કચેરીમાં જે પ્રમાણેના કૌભાંડો અચળાય છે, એ કૌભાંડો કેવી રીતે નિર્માણ પામે છે, એ કૌભાંડોનું સર્જન કેવી રીતે થાય છે, તેના દ્રશ્યો આપને હું સીધા બતાવીશ. હાલ હું ગોધરાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં છું, જ્યાં એક કર્મચારી છે. કર્મચારી તો એને હું નહીં કહી શકું, કારણ કે એ કર્મચારી છે જ નહીં, એમની કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નથી, અને તેઓ આ ટેબલ ઉપર બેસી અને આ કોમ્પ્યુટર દ્વારા એક મહત્વના ડોક્યુમેન્ટ જેને કહેવાય દસ્તાવેજ જેવા મહત્વના જે ડોક્યુમેન્ટ છે એને સ્કેન કરી અને અપલોડ કરતા હોય છે. સાથે જ આ કચેરીમાંથી કેટલી ઇન્ફોર્મેશન કયા બીજા લોકો સુધી પહોંચતી હશે, કેવી રીતે પહોંચતી હશે અને આમાં એમનો શું રોલ હશે, આ તમામ બાબતોની તપાસ તો ખરેખર થવી જ જોઈએ. પરંતુ આ જે વ્યક્તિ છે, શું નામ છે તમારું? પ્રકાશભાઈ પટેલ છે. એ કેવી રીતે આ ટેબલ પર કોની માતહેતીમાં અને કોના કહેવાથી આ ટેબલ ઉપર બેઠા છે? ખરેખર આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે સરકારની એક જવાબદાર કચેરીમાં જ્યાં જવાબદારી ભર્યા કાગળો જ્યાં આવતા હોય, દસ્તાવેજ કોઈ સામાન્ય વસ્તુ નથી, ખૂબ જ મહત્વના કાગળો કહેવાય. જર જમીનને છોડું જેવી રીતે કહે છે કે કજિયાનું છોડું, એ જ કાગળો બધા અહીં કજિયા થઈ અને અહીંયા આવતા હોય, ત્યારે એવા જ કાગળોને સ્કેન કરવા માટે બિન અધિકૃત વ્યક્તિ અહીંયા બેઠા હોય. આપણે સીધા જ અહીંયા જે મુખ્ય અધિકારી છે આ રજિસ્ટ્રાર ઓફિસમાં, એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, આ વ્યક્તિ તમારી પાછળ તમારા લેફ્ટ હેન્ડ ઉપર બહુ દૂર નથી, અહીંયા ડિસ્ટન્સ એટલો બધો નથી, કેવી રીતે અહીંયા બેઠા એમના કહેવા મુજબ એમને મહત્વના ડોક્યુમેન્ટ સ્કેન કરે છે અને સરકારી કામ કરે છે? વોટ ઇઝ યોર સ્પેશિયલ કોમેન્ટ? હા, અમારા સુપરવાઇઝર શ્રી જે ખરા જિલ્લાના તેમના યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધીસ મેનેજમેન્ટ. તમારો આ જવાબ જે અમારા જે છે એ જે આઉટસોર્સિંગ નું કામ હોય છે એ કામ કરતા હોય. પરંતુ આપ તો એના વડા છો કચેરીના, આપને તો ખ્યાલ હોય ને કે આપની કચેરીમાં સુપરવાઇઝર દ્વારા કયા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે, કયા વ્યક્તિઓ અહીંયા બેઠા છે, કયા વ્યક્તિને કામ ફાળવવાનું કામ તો અધિકારીનું હોય છે. એ તો સુપરવાઇઝર કંપનીને સોંપેલું છે, કંપનીને સોંપેલું હોય, પરંતુ તમારી દેખરેખ તો જરૂરી છે ને. આ તો સરકારી સાહેબ કચેરી છે, તમે વડા છો, તમે પાર્ટ ઓફ મેનેજમેન્ટ કહેવાઓ, તો તમારી આમાં શું આ બેદરકારી આપ સાહેબની છે કે કેમ? આમાં સુપરવાઇઝર શ્રી જે ખરા અમારા જે કંપનીના માણસો જે સ્કેનિંગ થી માંડીને જે ફોટોગ્રાફ ને બધું કરતા હોય છે એ સુપરવાઇઝર જ કરતા હોય. પરંતુ એ કંપનીના છે જ નહીં સાહેબ. એક સુપરવાઇઝર શ્રીને પૂછ્યું. તો સુપરવાઇઝરને આપણે પૂછ્યું. આપની સાથે સુપરવાઇઝર છે, શું નામ છે તમારું? રાકેશ પટેલ. રાકેશભાઈ, આ પ્રકાશભાઈ અહીંયા બેઠા છે તમારી બાજુમાં, એમને કહે છે મને કોઈ ઓર્ડર મળ્યો નથી, અને તેઓ અહીંયા મહત્વના જે કાગળ કહેવાય, દસ્તાવેજ કહેવાય, અને આ ઓફિસ એટલે બહુ કોન્ફિડન્શિયલ કહેવાય, કારણ કે અહીંયા લોકો દસ્તાવેજ કરવા માટે આવતા હોય, જમીનોની બાબત છે, જમીનોનું કામ છે, ત્યારે અહીંયાથી બહુ મહત્વની ઇન્ફોર્મેશન પણ આ ઓફિસમાં હોતી હશે. આ કેવી રીતે આ ભાઈ બેઠા છે અહીંયા? તમે બેસાડ્યા છો? તો તમને કોઈ અધિકારીએ પણ પ્રશ્ન ના પૂછ્યો કે આ કેવી રીતે બેસાડે છે? ના, નથી આવતો. કેટલા ટાઈમથી આવે છે? 6 મહિનાથી. આ 6 મહિના જેટલા સમયથી અહીંયા આ બિન અધિકૃત વ્યક્તિ બેસી અને દસ્તાવેજોને સ્કેન કરે છે અને દસ્તાવેજોનું કામ કરે છે. દસ્તાવેજનું કામ એટલે સરકારી કામ કરે છે. આના માટે સરકાર ખાસ કરીને વિશેષ એજન્સીઓની રચના કરતી હોય છે. એ એજન્સીઓને આ કામ પણ સોંપવામાં આવતું હોય છે. ત્યારે આ બિન અધિકૃત વ્યક્તિ વિશે 6 મહિનાથી બેસે છે એવી કબૂલાત શૈલેષભાઈ, શું નામ છે તમારું? રાકેશભાઈ કરી રહ્યા છે. રાકેશભાઈ, તો આ બાબત સારી છે કે ખોટી છે? મારી દેખરેખ તમારી ને, આ તો સરકારી કચેરી છે, આ તો આપણી પેઢી થોડી છે તો તમારી દેખરેખ હોય તો પતી જશે. સરકારી છે, આ તો આ જનતા જે ઊભી છે, આ જનતા જનાર્દનની કચેરી છે. મારી જવાબદારી પર બેસાડો. તમારી જવાબદારી ઉપર, તો તમારી જવાબદારી ઉપર તમે બેસાડો તો ઓર્ડર વગર, કોઈ પણ ઓર્ડર વગર તમે બેસાડી શકો ખરા આ રીતે? આમ નિયમ પ્રમાણે બેસાડી શકો? હા કે ના? ના બેસાડી શકો. તો આપ જોઈ શકો છો કે જે એમના સુપરવાઇઝર છે, સુપરવાઇઝરે પણ સ્પષ્ટપણે આ વાતને સ્વીકાર કર્યો છે કે હું નિયમના વિરુદ્ધ જઈ અને આ ભાઈને અહીંયા બેસાડી અને મહત્વના દસ્તાવેજોનું સ્કેનિંગ કરાવતા હતા. ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. સરકારે આ બાબતે હવે કયા પ્રકારના પગલાં લે છે? અહીંયા જે હાજર જે અધિકારી છે એ અધિકારીની પણ જવાબદારીમાં આવે છે, કારણ કે અધિકારીની ઓફિસમાં કેટલા લોકો કામ કરતા હોય છે. ફક્ત અરજદારો જોવાના નથી હોતા, અરજદારોની સાથે સાથે કર્મચારીઓ કેટલા છે, કયા કર્મચારી શું કામ કરે છે, આ તમામ બાબતોનું ખૂબ જ સારી અને સાચી રીતે ધ્યાન રાખવાનું હોય છે. કેમેરામેન કેયુર સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.